પહેલાં તો ગુડ આફ્ટરનૂન. લિંકન ફાર્મા આજે આપણે નજીકથી સમજવાના છીએ. તો પહેલાં તો પરિણામો કેવા આવ્યા છે એ જોઈ લઈએ, અને ત્યારબાદ કંપની શું કારોબાર કરે છે, શું મહત્વના એવા મુદ્દા છે કે જે રોકાણકારોએ જાણવા જોઈએ તે પણ જણાવીએ. જી, ગુડ આફ્ટરનૂન યસ. જો વાત કરીએ તો લિંકન ફાર્માનું એક મોટું નામ કે જે હવે આગળ વધી રહ્યું છે. ક્વાર્ટર રિઝલ્ટ તો સારા જોવા મળ્યા, અને એ બાદ જો આપણે વાત કરીએ રેવન્યુ તો ખાસું એવું વધ્યું છે. અને કંપની હજી નાની છે, પણ જે પ્રમાણે એક્સપાન્ડ કરી રહી છે, જે પ્રમાણે એક્સપોર્ટમાં ને બધી વસ્તુમાં આગળ વધી રહી છે, એ પ્રમાણે કહેવાય કે ખાસું એવું આગળ વધી રહી છે. તો હું વાત કરું તો એક્સપોર્ટમાં વાત કરી તો મેં કીધું એમ પ્રમાણે કે 60થી વધુ દેશોમાં આ કંપનીની પહોંચ જોવા મળે છે. આ કંપનીની વાત કરીએ તો 1980થી આજુબાજુ ફાર્મામાં ફાઉન્ડેશન બિઝનેસમાં કંપની સક્રિય થઈ, અને પછી વાત કરીએ તો 60થી વધુ દેશોમાં આ કંપનીએ એક્સપાન્ડ કર્યું. જો કંપનીની વાત કરીએ તો એના R&Dની વાત કરીએ તો ઇન હાઉસ R&D પણ છે કંપની પાસે, અને મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં ખાસું એવું આગળ વધી રહી છે. કંપનીની બેલેન્સ શીટ લગભગ ડેટ ફ્રી છે, તો કંપની પાસે પણ કંઈ દેવું પણ નથી. તો આટલું સારું નામ અને દેવા વગરનું નામ, તો કંપની ખાસું એવું કંઈક કરી રહી છે. તો થોડુંક વાત કરીએ આપણે પ્રોફિટેબિલિટી અને રેવન્યુ હશે કે ગયા ક્વાર્ટરે રિઝલ્ટ પણ આવ્યું, તો રિઝલ્ટ પણ સારું રહ્યું. જો વાત કરું ક્વાર્ટરલી ક્વાર્ટરલી નહીં પણ યરલી આપણે વાત કરીએ તો FY24ની વાત કરું તો ત્યારે રેવન્યુ 581 કરોડનું હતું, જે FY25માં 623નું થયું, અને FY26માં 671 કરોડનું થયું. તો તમને જે પ્રમાણે દેખાય છે યર ઓન યર ધીમે ખાસો વધારો જોવા મળે છે. જો એબિડાની વાત કરું તો એબિડા પણ 100 કરોડનો એબિડા હતો, જે વધીને 102 કરોડ થયો, અને ઘટીને પાછો અત્યારે 98 કરોડ થયો છે. તો અહીંયા એક થોડુંક ટ્વિસ્ટ છે કે રેવન્યુ તો વધી રહ્યું છે, પણ તમારું એબિડા તો એક ફ્લેટ છે, કાં તો થોડુંક પારની થોડુંક નીચે છે. તો એબિડા માર્જિનની વાત કરું તો એબિડા માર્જિન પણ 17% હતું, હવે 2025માં આપણે 16% થયું, અને હવે ઘટીને 15% થયું. તો તમને ખ્યાલ આવી કે રેવન્યુ તો વધે છે, પણ એબિડા કેમ ઘટે છે? કેમ કે એબિડા માર્જિનમાં ખાસો ઘટાડો જોવા મળે છે. 5 વર્ષ પહેલાંની વાત કરું ને તો 20% જેવું કંપનીનું એબિડા માર્જિન હતું, જે અત્યારે ઘટીને 15%ની આજુબાજુ ફ્લેટ થઈ ગયું છે. તો આ એક મોટા કન્સર્ન બની રહ્યા છે કે એબિડા માર્જિન ફ્લેટ છે. જો પેટની વાત કરું તો ત્યાં પણ તમને દેખાશે કે 93 કરોડનો જે પેટ હતો એ ઘટીને 2025માં 82 કરોડનો થયો, અને એના પછી પણ 2024માં એ ઘટીને થોડું ઘણું વધીને 88 કરોડનો થયો. તો અહીંયા પણ ખાસું એવું છે. તો આ એક કંપનીની બાબતમાં ધ્યાનમાં રાખવા જેવું છે કે એના પેટમાં અને રેવન્યુમાં તો વધારો આવે છે, પણ પેટ અને એબિડામાં વધારો આવતો નથી. તો આગળ જોવાનું છે કે માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે કે નહીં આવે. આ બધા કારણો છે જેના ઉપર આપણે ધ્યાન રાખવી જોશે. તો હવે એક વાત કરીએ મોટી કે આ કેમ આવું થાય છે. કારણ કે અધર ઇન્કમ, જો અધર ઇન્કમની વાત કરીએ તો એક મોટો એક હિસ્સો છે ને એ અધર ઇન્કમનો છે, તેના છતાં પણ આપણે પેટે વધી નથી શકતો. જો Q1ની વાત કરું તો એબિડા Q1માં 51 કરોડનો હતો, જે મેં તમને બતાવ્યું. તેમાંથી લગભગ 24 કરોડનું જે ઇન્કમ હતી ને એ અધર ઇન્કમમાંથી આવેલી હતી. મતલબ કે રેવન્યુ તો વધ્યું હતું, અધર ઇન્કમ વધી હતી, છતાં પણ પેટમાં તેમને દેખાતું નથી. મતલબ કે ખાસું એવું માર્જિન પણ તો દબાણ જોવા મળી શકે છે. લગભગ આ તમને વાત કરું તો 46% એબિડા એ તમારે અધર ઇન્કમમાંથી આવે છે. મતલબ કંપનીની જે ઓપરેટિંગ ઇન્કમ છે ને એ એટલી બધી કંઈ ખાસ નથી અત્યારે, તો એના કરતાં અધર ઇન્કમ પર ડિપેન્ડન્ટ છે. તો આ પણ આપણે જાણવું જોઈએ કે અધર ઇન્કમ ક્યાંથી આવે છે, શું એ રિકરિંગ છે કે નહીં, આ બધા એક ક્વેશ્ચન છે. તો એ પ્રમાણે આગળ જોવાનું રહેશે. હવે જે કોર ઓપરેટિંગ પ્રોફિટ હતું તે માત્ર 27 કરોડનું થયું. જો એના પછી વાત કરું તો કંપનીની જે R&D છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કંપની ખાસું આગળ વધી રહી છે. કેમ કે જો એક એક્સપોર્ટ કરતી હોય, એક્સપાન્ડ કરતી હોય 60થી વધુ દેશોમાં, જો એમની કેપેસિટી એક્સપાન્ડિંગ હોય તો એમને R&D તો કરવું જ પડે. જો એની વાત કરીએ તો ઇન હાઉસ R&Dના નવા ફોર્મ્યુલા પણ જોવા મળે છે. 600થી વધુ ફોર્મ્યુલેશન છે આ કંપની પાસે, અને 1700થી વધારે રજિસ્ટર્ડ પ્રોડક્ટ પણ અવેલેબલ છે કંપની પાસે. 700થી વધુ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનું નેટવર્ક પણ છે આ કંપની પાસે, અને 26 ભારતીય કંપનીની આમાં હાજરી પણ જોવા મળે છે. તો કંપનીનું જેમ તમારે જોઈ શકો છો કે ખાસું એવું એક્સપાન્ડ તો છે જ. જો હવે વાત કરીએ કે નવા રેવન્યુ ગ્રોથ ડ્રાઈવર કે કયા ડ્રાઈવર છે એવા કે જેના લીધે કંપની આગળ એટલું બધું વધી રહી છે, તો જે મહેસાણામાંનું પ્લાન્ટ છે ત્યાં એણે ઉત્પાદન ચાલુ કરી દીધું છે. આ એક બહુ મોટી વાત કહેવાય કે ગુજરાતની કંપની એક નાના એવા મહેસાણામાં એનું ઉત્પાદનનો પ્લાન્ટ ચાલુ કરી દીધો છે. હવે જો વાત કરીએ, જો એના પ્લાન્ટમાંથી લગભગ 150 કરોડના રેવન્યુની આવક અહીંયાથી એક્સપેક્ટ કરી રહ્યા છે. એના પછી વાત કરીએ, જે ખાતરા જે પ્લાન્ટ છે એમાં EU GMP સર્ટિફિકેશન, જે વાત કરીએ આ મે 2026માં એમને 2020માં મળી ગયું હતું, 5 વર્ષ થઈ ગયા છે સર્ટિફિકેશન મળી ગયું. તો અહીંયાથી પણ હવે એક્સપેક્ટેશન છે કે રેવન્યુ હવે અહીંથી વધારે એક્સપાન્ડ થાય, અહીંથી પ્રોફિટેબિલિટીમાં પણ ખાસું એવો વધારો જોવા મળે. અને હાલમાં જે પ્લાન્ટમાં જે હજુ 15થી 20%ની કેપેસિટી ઉપલબ્ધ છે, મતલબ કે હજી 70થી 80% જેટલી જ હજી કેપેસિટી એક્સપાન્ડ થઈ ગઈ છે, અને હજી જે વધારાની 15થી 20% છે એ આગળના રેવન્યુ, આગળના ડિમાન્ડ અને ડિમાન્ડ પ્રમાણે જેટલી એક્સપોર્ટની જે વધી રહી છે એ પ્રમાણે એ પણ યુટિલાઇઝ થઈ જશે.
જો વાત કરું તો કંપની હવે જે એની કોસ્ટ છે એ કોસ્ટ ઘટાડવામાં પણ ખાસું એવું ધ્યાન આપી રહી છે. કેમ કે જો એનું માર્જિન હતું, માર્જિન ઘટતું હતું. હવે તમારે માર્જિનને વધારવું હોય તો શું કરવું પડે? કાં તો તમે રેવન્યુ વધારો, અને કાં તો તમારે પેટ વધારવું હોય તો કાં તો તમે રેવન્યુ વધારો, કાં તો તમે કોસ્ટ ઘટાડો. તો કોસ્ટ ઘટાડવા માટે શું એક મોટું કારણ હતું? કોસ્ટ ઇલેક્ટ્રિસિટી જે કોસ્ટ છે એ કંપનીનું એક મોટું કારણ હતું. હવે ઇલેક્ટ્રિસિટી કોસ્ટ ઘટાડવા માટે કંપની સતત પ્રયત્ન કરી રહી છે. જો કંપની પાસે 4 મેગાવોટ સોલાર અને વિન્ડની કેપેસિટી જોવા મળે છે. 100% એનર્જીની જરૂરિયાત છે ને એ રિન્યુએબલ સોર્સિસથી પૂરી કરવાની કંપની છે ને આગળ વાત કરી રહી છે. અને આનાથી ઇલેક્ટ્રિસિટી કોસ્ટ ઘટશે. જો કોસ્ટ ઘટશે તો માર્જિન સુધરશે, અને માર્જિન સુધરશે તો જે રેવન્યુમાં જે તમને વધારો જોવા મળ્યો છે ને એ પેટ અને ઇબિડામાં પણ તમને જોવા મળશે. તો આ બધા કારણો હતા કે જે આગળ રેવન્યુ અને એ બધી વસ્તુમાં તો આપણે જોવા મળ્યું. અને હવે કોસ્ટની પણ વાત કરી લીધી. હવે વાત કરું, મેં તમને પહેલાં કીધું તે પ્રમાણે એક્સપોર્ટ્સની. જો એક્સપોર્ટની વાત કરશું ને તો કંપનીએ ટાર્ગેટ કર્યો છે કે હવે આગળથી 90 દેશોમાં કંપની એક્સપોર્ટ કરશે. અત્યાર સુધી 60 દેશોમાં કંપની અવેલેબલ છે. અહીંયાથી એમનું લક્ષ્ય છે કે આગળથી 60થી લઈને આપણે 90 દેશોમાં સુધી એમને વેચાણ વધારવાનું છે. જે એક્સપોર્ટ કન્ટ્રી છે એમાં ડાયરેક્ટ માર્કેટિંગ સુધી પહોંચવાનો પ્રયાસ છે. તો હવે આ કઈ કઈ કન્ટ્રીમાં કરવાનું છે કામકાજ એ આગળ જોતા તમને ખબર પડશે. તો હવે 60 દેશોમાં તો એમનું કામકાજ થઈ ગયું છે. હવે આગળના 30 કઈ કન્ટ્રીમાં એક્સપાન્ડ કરશે, આ બધા વસ્તુના આગળના ક્વાર્ટરલી રિઝલ્ટ, આગળના જે ફાઇનાન્શિયલ રિઝલ્ટ છે એમાં તમને આગળ જોવા મળશે કે કયા કયા દેશોમાં કંપની એક્સપાન્ડ કરી રહી છે. હવે જો વાત કરું તો મુખ્ય એક દેશ છે જેમાં કંપનીનું ખાસું એવું ફોકસ છે, અને દેશનું નામ છે કેનેડા. કેનેડાની વાત કરું ને તો હાલ કેનેડામાં વાર્ષિક વેચાણ લગભગ 3 થી 4 મિલિયન ડોલરનું જોવા મળે છે. અને આ કંપની એક્સપેક્ટ કરી રહી છે કે આને આપણે 10 થી 15 મિલિયન સુધી લઈ જશું. મતલબ કે 3 થી 4 મિલિયન, અહીંયાથી 3 થી 4 મિલિયનથી 10 ને 15 મિલિયન, એટલે લગભગ 3 થી 4 ગણું અહીંથી રેવન્યુનું એક્સપેક્ટેડ છે લઈ જવાનું. અને આ એક્સપોર્ટ રેવન્યુમાં વધારો છે એ કંપનીનો એક મોટો કેટલિસ્ટ બની શકે છે. તો આ બધા જે કારણો છે, આ બધા જે તમને જોવા મળે છે, જે નાના નાના કેટલિસ્ટ છે, જ્યાં કંપની ઉભરીને આવી રહી છે કે હવે એક્સપોર્ટમાં પણ જે કંપની આગળ વધી શકશે. તો હવે વાત કરીએ કે યુરોપમાં પણ કંપની, જેમ મેં તમને કીધું કેનેડામાં, તો હવે બીજી કન્ટ્રી કે એક યુરોપ, આખું જે ખંડ છે યુરોપમાં પણ કંપની નવું એન્ટ્રી કરી રહી છે. જો યુરોપ માર્કેટની વાત કરીએ તો એમને પણ એનું ઓડિટનું જે આપણે અપ્રુવલ લેવાનું હોય, કેમ કે ગમે કંપની જઈને વેચી ના શકે. તો ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ છે, ઘણી લીગલ પ્રોડક્ટ ને એવી બધી વસ્તુ કહેવાય જ્યાં રેગ્યુલેટરી નિયમો વધારે હોય છે. તો અમેરિકા, યુરોપ, આ બધા દેશો છે, આ બધા જે કન્ટ્રીઝ છે એમાં રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ કાફી વધારે હોય છે. તો કંપનીને ત્યાંથી પણ આપણે એક એક્સપોર્ટ કરવા રહી છે, અને રેગ્યુલેટરી એને ત્યાંથી અપ્રુવલ પણ મળી ગયા છે. અને એવું નથી કે કંપની ખાલી એક્સપોર્ટ પર નિર્ભર છે અને ખાલી ઇમ્પોર્ટ પર નિર્ભર છે. જો કંપનીની વાત કરીએ તો એ ઇમ્પોર્ટ પર નિર્ભર પણ નથી. જે એની કંપની છે ને એપીઆઈ મેન્યુફેક્ચરિંગ છે એ ઇનહાઉસ કરે છે. જે એનું ઇનહાઉસ એપીઆઈનું મેન્યુફેક્ચરિંગનું પ્રોડક્શન પણ છે. અને જે રો મટીરિયલ સપ્લાય છે એવું નથી કે કંપની બધું ઇમ્પોર્ટ કરી રહી છે, ખુદ પણ એ પ્રોડક્શન કરી રહી છે. ચાઇનાથી નથી મગાવવું પડતું એમને, નથી બહારના દેશોમાંથી મગાવવું પડતું. એના લીધે એમનો ખર્ચ પણ ઘટે છે. અને લાંબા ગાળા જે કોસ્ટનું જે સપ્લાય ચેઇન છે ને એ ખાસું એવું મદદ કરશે આપણે માર્જિન ઇમ્પ્રૂવ કરવામાં. તો બધી વસ્તુ, બધા પોઈન્ટ્સ એક જ જગ્યાએ ઊભા રહી જાય છે કે માર્જિન ઇમ્પ્રૂવ થશે. અને માર્જિન ઇમ્પ્રૂવ થશે તો સેલ્સમાં વધારો તો તમને જોવા જ મળે છે. અને જો માર્જિન ઇમ્પ્રૂવ થશે તો તમે પ્રોફિટેબિલિટી વધશે, અને એ રીતે કંપની ખાસું એક્સપાન્ડ કરી રહી છે. એ તમને એના સ્ટોક પ્રાઇસમાં પણ જોવા મળશે, કંપનીની બેલેન્સ શીટ પણ જોવા મળશે. હવે કંપનીનું જે લક્ષ્યની વાત કરીએ તો આગળ જતાં શું લક્ષ્ય છે, તો કંપનીએ વિચાર્યું છે કે 3 વર્ષમાં, આગામી 3 વર્ષમાં 1000 કરોડનું રેવન્યુનું લક્ષ્ય રાખ્યું છે. આ જે વાત કરીએ ને તો અત્યારે જે લેવલે છે ત્યાંથી 15 થી 18% રેવન્યુનો ગ્રોથ જોવા મળી શકે. હું છેલ્લા વાત કરું 5 વર્ષની, તો આ લગભગ રેવન્યુ ગ્રોથ છે ને આપણે 10%નો જોવા મળ્યો હતો. મતલબ 5 વર્ષમાં છેલ્લે 10%નો રેવન્યુ ગ્રોથ જોવા મળ્યો હતો. અને આગામી 3 વર્ષમાં કંપની એમ કહે છે કે 15 થી 18%નો રેવન્યુ ગ્રોથ જોવા મળશે. તો મતલબ કે કંપની ખાસું એક્સપાન્ડ કરશે, અને એના લીધે એમને રેવન્યુમાં પણ ગ્રોથ વધશે. તો એ બધીની વાતને લીધે આગળ પ્રોફિટેબિલિટી પણ વધારવાનું જે કામ છે એ કામકાજમાં એને એક્સપાન્ડ કરવું પડશે. તો આ તો વાત થઈ ગઈ આપણે રેવન્યુની, આપણે વાત થઈ ગઈ આપણે કેટલિસ્ટની. હવે બેલેન્સ શીટની મેં તમને વાત કરી તો એ પ્રમાણે હું થોડાક એના પોઈન્ટ્સ તમને કહી દઉં કે જેનું કુલ ડેટ છે એ કુલ ડેટ ખાલી માત્ર 4 કરોડ જોવા મળે છે. મતલબ ક્યાં કંપની 100 કરોડ ને 1000 કરોડના રેવન્યુની વાત કરે છે, અને ક્યાં ખાલી 4 કરોડનું એનું ડેટ છે. તો કાંઈ ડેટ કહેવાય નહીં, નેગ્લિજેબલ કહેવાય આ ડેટને. જો એની નેટવર્થ જોઈએ આપણે કે એના પાસે રિઝર્વ કેટલા છે, તો 758 કરોડના કંપની પાસે રિઝર્વ જોવા મળે છે. તો આ રિઝર્વ 758 કરોડના રિઝર્વની સામે માત્ર 4
કરોડનું ડેટ છે, તો કંપની ડેટ ફ્રી જ કહેવાય ઓલમોસ્ટ. અને મતલબ એની તાકાત છે, એ બેલેન્સ શીટની તાકાત છે કે એને ગમે ત્યારે એક્સપાન્ડ કરવું હોય કે ગમે કન્ટ્રીમાં એક્સપાન્ડ કરવું હોય. આ 30 કન્ટ્રીની જે આપણે વાત કરીએ છીએ કે 30 કન્ટ્રીમાં એને એક્સપાન્ડ કરવું છે, તો એના માટે જેની કેપિટલ રિક્વાયરમેન્ટ મળશે, કેપિટલ રિક્વાયરમેન્ટ જોશે એક્સપાન્ડ કરવા માટે, R&D ખર્ચ માટે, કોસ્ટ ઘટાડવા માટે, તો આ બધી વસ્તુમાં અહીંયા કામ આવશે કે જે ડેટ લઈ શકશે અને ઓછા ભાવે લઈ શકશે, કેમ કે એની બેલેન્સ શીટ પર અત્યારે કંઈ ડેટ જ નથી. અને જો એના એક્સપાન્શન માટે જે ઇન્ટરનલ અક્રુવલ્સ પર કંપની અત્યારે નિર્ભર છે કે ખુદના જ પૈસા આપણે બનાવીએ અને ખુદના પૈસાથી જ આપણે આગળ કામ કરીશું, એ કંપનીનું બિઝનેસ મોડલ છે. જો આપણે એ તો વાત કરી લીધી, હવે વાત કરીએ આપણે વર્કિંગ કેપિટલ્સની. જે હું તમને દર વખતે કહેતો હોય કે વર્કિંગ કેપિટલ વસ્તુ છે ને, એક મોટો મેટ્રિક્સ છે જેને તમારે હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ. વર્કિંગ કેપિટલ ડેની વાત કરું ને તો 2025 FY25માં 116 દિવસનો હતો, જે FY26માં 240 દિવસનો હતો. તો કંપની અહીંયા એક જગ્યાએ માત ખાઈ રહી છે. મતલબ કે એનું એ જે પૈસા છે ને એ સારી રીતે રોટેટ નહીં કરી શકતી, કેમ કે જો 116 દિવસનો જે વર્કિંગ કેપિટલ ડે હતો એ જો 240 દિવસનો થાય તો મતલબ કે તમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય, પહેલાં અને ઇન્વેન્ટરીની બધી વસ્તુ હોય તો 116 દિવસમાં પતી જતું હતું. હવે તમારે એને માટે 240 દિવસ થાય છે, તો જે વધારાના જે દિવસો છે ને, જે 120 જેટલા દિવસો થશે ઓલમોસ્ટ, તો એ વધારાના દિવસો સુધી પૈસા તમારા હોલ્ડ રહે છે. અને એ હોલ્ડ રહે છે તો મતલબ એના ઉપર તમે ઇન્ટરેસ્ટ નહીં કમાઈ શકો. એના ઉપર ઇન્ટરેસ્ટ નહીં કમાઈ શકો તો તમારી પ્રોફિટેબિલિટી પર ખાસો એવો અસર તો આવવાની જ છે. તો આ એક વર્ષમાં બમણી થઈ ગઈ છે હચોડ વર્કિંગ કેપિટલ. પણ અહીંયા એક વસ્તુ છે કે ઇન્વેસ્ટમેન્ટ એની બુક છે ને એ લગભગ 209 કરોડનો અહીંયા વધારો થયો છે, તો આ એક થોડુંક પોઝિટિવ છે. વર્કિંગ કેપિટલમાં તો ઘટાડો આવ્યો છે, પણ તમે જો નજર કરો ને તો હું એના તમને કેશ કન્વર્ઝન સાયકલની વાત કરું. કેશ કન્વર્ઝન સાયકલ અહીંયા ઘટી છે. 97 દિવસની જે કેશ કન્વર્ઝન સાયકલ હતી એ ઘટીને 82 દિવસની થઈ છે. તો એક બાજુ તમારું વર્કિંગ કેપિટલ વધ્યું છે, એક બાજુ તમારી કેશ કન્વર્ઝન સાયકલ ઘટી છે. તો આ કંઈક સમજમાં નહીં આવતું કે આવું કઈ રીતે થઈ શકે કે તમારું એક તો એક બાજુથી પૈસા તમે સારી રીતે યુઝ નથી કરી શકતા, તમે રોટેટ નહીં કરી શકતા, અને એક બાજુથી કેશ કન્વર્ઝન સાયકલ તમારી ઘટી છે. આનો મતલબ એમ છે કે જે એના ડેટર છે, જે એના ક્રેડિટર છે, એ બધા પાસેથી એનું જલ્દી એના પાસેથી પૈસા આવે છે. એમને કંપનીને હોલ્ડ નથી કરી શકતા પૈસા. મતલબ તે કંપનીને જે ડિફોલ્ટ છે એ ડિફોલ્ટ તો ખાસા એવા ઓછા થશે એવું કંપની જે પ્રમાણે ડેટા જોઈને તો એવું લાગે છે કે કંપની જે એની પાસેથી જે પૈસા લેવાના હોય જેની પાસેથી ત્યાંથી ઝડપથી આવે છે, અને કંપનીને જેને દેવાના હોય એમાં ટાઈમ લગાવે છે કંપની. તો એના માટે સારું જ કહેવાય, કેમ કે જે વચ્ચેનો ટાઈમ મળે એના ઉપર ઇન્ટરેસ્ટ કમાઈ શકે, એના ઉપર એક્સપાન્ડ કરી શકે. આ બધા કારણો છે જે લેવા. હવે હું થોડા કંપનીને આપણે વેલ્યુએશનની વાત કરીએ તો એના પિયર્સ સાથે હું કમ્પેર કરું ને તો લિંકન ફાર્મા છે એનું P 13નો જોવા મળે છે, એનો ROCE જોઈએ ને તો 16.3નો જોવા મળે છે. જો ઇન્ડસ્ટ્રી મીડિયનની વાત કરીએ ને તો એ પણ 32નો જોવા મળે છે. મતલબ કે તમે બધા ફાર્મા કંપનીને લઈ લો, એ 100-150 જેટલી ફાર્મા કંપની છે આપણી પાસે, એ બધાનો મીડિયન P ની વાત કરીએ ને તો એ પણ 32નો જોવા મળે છે. જે 1/3 છે આપણે લિંકન ફાર્માના P ની વાત કરીએ ને તો એ ખાલી 13નો જોવા મળે છે. જો ROC ની વાત કરીએ, ROEC ની, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, તો એ પણ 15નું છે. જે કંપની આના કરતાં ઇન્ડસ્ટ્રીના મીડિયન કરતાં આપણું ખાસું એવું વધારે છે, જે આપણી પાસે 16.3નું છે. સન ફાર્માની વાત કરીએ, દિગ્ગજ કંપની, દિગ્ગજ ફાર્માની કંપની, આ પણ કંપનીનું જે વાત કરીએ P ની તો 36નો P જોવા મળે છે, અને એના રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડની વાત કરીએ તો અહીંયા 20નો જોવા મળે છે. જો સિપ્લાની વાત કરીએ તો એ પણ 32નો P જોવા મળે છે, અને ROECની વાત કરીએ તો એ પણ 15નો અત્યારે જોવા મળે છે. જો આ તો બધા વાત થઈ ગઈ હવે ફંડામેન્ટલ્સની, બધા ચેક પોઈન્ટ આપણે જોઈ લીધા. હવે થોડાક જે એક મેઇન 4 મુદ્દા છે જેના ઉપર તમારે ખાસ ફોકસ કરવું જોઈએ આનાથી, એ હું તમને રજૂ કરી દઉં કે 4 એવા તો કયા મુદ્દા છે જેના ઉપર તમારે આગળ જતાં ફોકસ કરવું પડે. પહેલો વાત, રેવન્યુ ગાઈડન્સ. કંપનીએ જે પ્રમાણે કીધું કે 1000 કરોડનું રેવન્યુ ગાઈડન્સ છે, તો આ રેવન્યુ ગાઈડન્સ ક્યાંથી આવશે? એવા તો કયા ગ્રોથ ટ્રિગર્સ છે જેના લીધે આ રેવન્યુ અત્યારે વધશે? જે ઓલમોસ્ટ અત્યારે કંપની પાસે ખાલી 4 કરોડનું ડેટ છે, તો શું એ ડેટ વધારીને શું અહીંયા મદદ થઈ શકે છે? જે કંપની 30 દેશોમાં વધારે એક્સપાન્ડ કરવા જઈ રહી છે, શું ત્યાંથી કેટલું રેવન્યુ આવશે? કેનેડાની વાત છે, યુરોપની વાત છે, આ બધા દેશોમાં રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટને શું થશે, શું નહીં, અને શું 1000 સુધી પહોંચી શકશે? બીજી વાત છે માર્જિન રિકવરીની. મેં તમને કીધું એ પ્રમાણે કે 5 વર્ષ પહેલાં કંપનીનો માર્જિન 20% હતો, 20%થી ઘટીને 15% ઉપર આવવું, મતલબ 500 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. તો શું માર્જિનમાં રિકવરી આવશે? માર્જિનમાં રિકવરી આવશે તો જે તમને આપણે સેલ્સમાં વધારો જોવા મળ્યો છે, જે રેવન્યુમાં તમને વધારો જોવા મળ્યો છે ને, એ પેટમાં પણ કન્વર્ટ થઈ શકશે. વર્કિંગ કેપિટલ ડેઝ 239 દિવસ વર્કિંગ કેપિટલ ડે, બહુ વધારે કહેવાય વર્કિંગ કેપિટલ ડે, કેમ કે કંપનીને ખબર છે 116 દિવસના રહ્યા છે, તો કંપનીનો ખ્યાલ તો હશે જ કે કઈ રીતે એને મેનેજ કરવા છે. તો શું આગળ હવે આ મહેનત થશે? 239 દિવસના વર્કિંગ કેપિટલ ડેઝ છે, શું એ 150 કે 120ની અંદર આવી જશે? તો કંપની પાસે લિક્વિડિટી, જે પૈસાની લિક્વિડિટી કહેવાય ને, એ ખાસી એવી જળવાઈ રહેશે. અને ચોથો પોઈન્ટ, એક્સપાન્શનનો.
જે એક્સપોર્ટ એક્સપાન્શન કરે છે ને કંપની કે 60થી વધારે દેશોમાં આપણેથી વધારીને હવે 90 દેશોનો કંપનીનો જે ટાર્ગેટ છે ને એ ટાર્ગેટની વાત છે ને એ ક્યાં સુધી રહેશે. તો આ બધા મોટા પોઈન્ટ્સ હતા અને આ બધું આખું ફંડામેન્ટલ ઇન ડેપ્થ રિસર્ચ હતું જે આપણે રજૂ કર્યું તમારી સામે. તો કંપનીની લિંકન ફાર્મા તો ગુજરાતની કંપની છે યસ. તો આ બધી મેં તમને ફંડામેન્ટલ ડેટા કીધા કે જે પ્રમાણે તમને જોવા મળ્યું છે કે કંપની હવે ખાસું એવું એક્સપોર્ટમાં પણ આગળ વધી રહી છે, એક્સપાન્શન પણ કરી રહી છે. તો આ બધા પોઈન્ટ્સ હતા જેને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. બિલકુલ. તો હવે આપણે રિપોર્ટ બાદ સ્વાભાવિક છે કે આપણે રેટિંગ પણ આપણે આપવાનું રહેશે. તો પહેલી તો કઈ ટાઈમ ફ્રેમ છે અને શું રેટિંગ આપણે આપી રહ્યા? યસ. તો આપણે જો રેટિંગની વાત કરીએ તો અહીંયા પણ એક્યુમ્યુલેટના રેટિંગ સાથે 760ના ટાર્ગેટ જોવા મળે છે. મતલબ કે 760નું લક્ષ્ય જોવા મળે છે જે અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી 24% કંઈક વધારે છે. અને કંપનીની માર્કેટ કેપની વાત કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે હજુ કંપની નાની છે, 1224 કરોડની કંપની છે અને હોરાઇઝન જોવા મળે છે 12 થી 18 મંથના હોરાઇઝન સાથે એક્યુમ્યુલેટના ટાર્ગેટ સાથે 760 રૂપિયાના ટાર્ગેટ સાથે કંપનીમાં જોવા મળી શકે છે આપણને. યસ. બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જે ધ્યાન પર રાખીશું. આભાર કશ્યપ આપનો અમારા સાથે જોડાવા માટે. દર્શક મિત્રો,